28/1/2026 રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણનો ગુનો બનેલ હોય, જેમાં 5 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવેલ હોય. ગુનો દાખલ થયા પછી તાત્કાલિક ધોરણે LCB, SOG, ધ્રોલ પોલીસ સ્ટેશનના PI, કાલાવાડ ટાઉન PI, કાલાવાડ ગ્રામ્ય PIની અલગ અલગ ટીમો બનાવીને જે આરોપી છે તેમને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જામનગર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. તે ઉપરાંત CCTVની ફૂટેજ ચેક કરવામાં આવી હતી. સીમ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તથા આસપાસના જે પણ ફરિયાદીની આસપાસના ઘર છે ત્યાં પૂછપરછ કરી નિવેદનો લેવામાં આવ્યા હતા. આમ આખો દિવસ વોચ તપાસમાં રહેતા ગઈકાલે ધ્રોલ ત્રિકોણબાગ ખાતે જ્યાં વાહન ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહેલ હોય, ત્યાં જે આરોપી છે અને ભોગ બનનાર છે તેમને હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે શોધી કાઢી તે જગ્યાએથી આરોપીને અટક કરવામાં આવ્યા હતા. આરોપીનું નામ છે કાજુ હટુભાઈ બુદેડિયા.